અમદાવાદ કે જ્યાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો બન્યો। શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાનો આરોપ। ઘટના છે ખોખરા વિસ્તારની। સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચલાવતા જિગ્નેશ ગોહિલ નામના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। પીડિત યુવતી કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે અને તે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જતી। જિગ્નેશ ગોહિલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા। બાદમાં બ્લેકમેલ કરતો, ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપતો, યુવતીને લગ્નની લાલચ પણ આપી। બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી। પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી જિગ્નેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપી છે તેને આ યુવતીને તેમના અંગત પડોના ફોટા અને એવું બધું એના મોબાઈલમાં એના પાસે હશે, તો આ યુવતીને હમણાં છેલ્લા એકાદ માસથી યુવતીના કહેવા મુજબ એને વારંવાર આ જે આરોપી છે એ બ્લેકમેલ કરતો હતો કે ભાઈ તારા જે મારા પાસે ફોટા છે એ ફોટા હું બધે વાયરલ કરી દઈશ, સગા સંબંધીઓમાં મોકલી દઈશ અને તારે મારા જોડે લગ્ન કરવા પડશે। જો તું મારી જોડે લગ્ન નહીં કરે અથવા તું મને પૈસા નહીં આપે તો હું તને બદનામ કરી દઈશ। બાદમાં હકીકતે ઉપરોક્ત આ હકીકત પોલીસ સ્ટેશન આવી જણાવતા આઈપીસી 376(2) અને 506 મુજબ યુવતીની ફરિયાદ લીધેલી છે અને આરોપીને રાઉન્ડ અપ કરેલો છે અને અટક કરવાની અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે।